1 મિનિટનું કુકિંગ મંત્ર. પાઉંભાજી જ્યારે પણ ઘરે બનાવીને ત્યારે બહાર જેવો એનો કલર નથી આવતો હોતો. તો એ કલર આવે એના માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં જ્યારે તમે પાઉંભાજી વઘારો ને ત્યારે ટમેટાં છે, ડુંગળી છે, લસણ છે એવું બધું નાખતા હોય છે, પણ એના બદલે એક મસાલા પેસ્ટ તૈયાર કરવાની છે, જેમાં લાલ મરચું પાવડર, પાઉંભાજીનો મસાલો અને એની સાથે થોડો ગરમ મસાલો, એની અંદર ચાટ મસાલો, આ 4 વસ્તુ એડ કરી એની અંદર થોડું પાણી ઉમેરી દેવાનું છે અને એક સરસ પેસ્ટ બનાવી લેવાની છે. અને આ પેસ્ટ જે બનાવો ને એ પેસ્ટને સૌથી પહેલાં વઘારવાની છે. એ પેસ્ટને તમે વઘારશો ને એટલે એનો કલર બહુ જ સરસ આવશે. અને પછી એની અંદર ટમેટાં ઉમેરવાના છે. ટમેટાં કે તમે ઓનિયન ઉમેરતા હો તો એ પણ ઉમેરી શકો છો, પણ પછી એ વઘારમાં ઉમેરવાનું છે. આમ કરવાથી પાઉંભાજીનો કલર છે, તમારી જે પાઉંભાજી છે એનો કલર એકદમ બહાર જેવો જ બનશે. અને ઉપરથી તો પણ તમે એ પેસ્ટ થોડી રહેવા દેવાની છે અને એ પેસ્ટ છે એ થોડી તેલમાં ઉમેરી અને ઉપરથી પણ એનો